આવડ માતની જય, ખોડિયાર માતની જય, ઓમ સનાતન ધર્મની જય, પરબના પીરની જય, રામદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વિસાવાડા વડાળા ટુકડા માં ભગવતી જે સ્થળ પસંદ કર્યું હોય એ સ્થળની પવિત્રતા અને એવો જ માહોલ તમામ અહીંયા આપણે બધા ભાવથી મળ્યા છીએ માના સાનિધ્યમાં. એટલે હવે અમારું આદિત્યાણા કાનગોપી રાસ મંડળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે મારો બાપ બહાર બેઠા હોય તમામ અહીંયા મંડપ નીચે આવી જાય, કારણ કે તમારો ભાવ, તમારો પ્રેમ એવો ને એવો આપણે જે સુધી આનંદ આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચલાવશું. અને મા ભગવતી અહીંયા મંદિરમાં બેઠા છે એટલે માના સાનિધ્યની અંદર, માના ચરણોની અંદર બે પુષ્પો ચડાવીને અમારું આદિત્યાણા કાનગોપી રાસ મંડળની શરૂઆત કરીએ. એટલે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમઃ તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. વસુદેવ સુતં દેવં કંસ ચારુણમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગત ગુરુ. માને સાક્ષાત મૂર્તિ, એમની શોભા, મંદિરની શોભા કેવી લાગે કવિ વર્ણવે છે. જાણે મંદિરિયામાં માતાજી તારી જાણે મંદિરિયામાં માતાજી તારી રમે તારના નવલખરા માતાજી તારી જાણવું મંદિરિયામાં વાયરા વસંત રૂપ લઈને વાય છે. દરિયાના લોઢ તારી આરતી ગાય છે. ગાજે 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 નગારે બારે में
માતાજી તારિયા રે આવા જ માં ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે એટલે ભગવાન કૃષ્ણને આપણે આમંત્રણ આપે કે પધારો આ વૃંદાવનમાં, ત્યારબાદ આપણને આનંદ આવે એવું આપણે ફરમાઈશ પણ રજૂ કરશું. એટલે ભગવાન દ્વારકાધીશ આ વૃંદાવનમાં પધારે. અહીંયા નાનકડી એક પંક્તિની હું રજૂઆત કરું છું એટલે ભગવાનને કંઈ તમે પધારી જાવ અહીંયા. હે મારું વનરાવણ છે રૂ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવણ છે રૂ રે વૈકુંઠ નહીં આવું.
દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માખણ મિશ્રી તમારા માટે અહીંયા તૈયાર રાખ્યા છે. વ્રજના લોકો તમારી રાહ જોવે છે. બરાબર. એટલે ભગવાનને કઈ કેવા ભાવથી આવવાનું છે તમારે? એ કાન આવો તો માખણ ના માટ છે રે. એ કાન આવો તો માખણ ના માટ છે રે. એ આખા બ્રજને કનૈયા તારી વાટ છે રે. આખા બ્રજને કનૈયા તારી વાટ છે રે. કાન આવો તો માખણ ના માટ છે રે. ભરાતા જોને નીર છે રે. ભરાતા જોને નીર છે રે. મારા ખડિયામાં 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 મારા ખડિયામાં તારા હાથ વાત છે રે. કાન આવો તો માખણ ના માટ છે રે. આખા બ્રજને કનૈયા તારી વાત છે રે. આખા બ્રજને કનૈયા તારી વાત છે રે. કાન આવો તો માખણ ના માટ છે રે. કાન આવો તો માખણ ના માટ છે. હાલો 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 ચેક હાલો વયાવો અંદર વયાવો. માં શીતળા માના મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા એ નિમિત્તે આજનો કૃષ્ણલીલાનો કાર્યક્રમ. તો કૃષ્ણલીલા ચાલુ કરતા પહેલા બધાને ભાવથી જે બોલવાની છે. અને 5 ગામ પ્રભુ જે 5 ગામમાં સંભળાવી જોઈ એ 5 ગામ ટપીને મારે ઘીરે તો પૂગી જ જવી જોઈએ. ઘીરે ખબર પડી જાય કે ગુંધો પૂગી ગયો છે. એટલે ભાવથી મારો બા બોલ્યું જે બોલવાની. બોલ ગિરિરાજ
ધરા નકી બાપો બાપો જે જમાવટ થઈ કા અવડી મોટી જેનું મેં કીધું હતું તો કેવડી કીધી હતી? મેં તો ઝીણ કુકડી કીધી હતી એવું નથી મહારાજ. તો તમે આવ્યા, સરસ મજાની મીઠી મીઠી વાતો કરી અને વાતો કરતા કરતા તમે જે બોલ્યા ને એટલે ભક્તજનો બધા પરિયાણમાં રહી ગયા. આમાં પર્યાણ કરવું પડે. કદાચ અહીંયા ધારો હોય આ 5 ગામની અંદર કે ભાઈ પરિયાણ કરીને પછી કંઈક કરવું એમ. 5 ગામમાં પડે આગળ હરિયરની આકલ. કા શું થાય? વેંડિયું ઠેકે જાય, જીગા રાખજે જીગા રાખજે. પણ જે બોલવાથી ફાયદો કેટલો થાય મહારાજ? એમાં શું ફાયદો? કદાચ ને કોઈને સિકનગુનિયા થયા હોય, હા, એના જીવ જંતુ બાયણે નીકળી જાય. 100% સાચી વાત. જંતુ બધા બાયણે નીકળી જાય, પાછા જાય ક્યાં? એ બાજુમાં બેઠા બેઠા આરહ કરે એના પેટમાં ઘૂસી જાય. બાજુવાળાને ધ્યાન રાખવાનું છે જે બોલવું કે નહીં. બોલ ગિરિરાજ ધરા નકી. એટલું પ્રમાણ જોઈ લ્યો મહારાજ. તમારું નહીં, તો સિકનગુનિયાનું. કેમ એમ? એ કે ઠાઈ લઈ જાવ ઘટા જે બોલી જાવી હારી. 80% બોલ્યા, 20% પ્રભુ હજી આરહ કરે. તો હવે શું કરીશ તું? હવે જે બોલવાનું કોઈ જે ન બોલે હા. એને બાજુવાળાનો હમ છે. ઓહો, જેને જેના ગોઠણ અડ્યા હોય એને. અને બેનોને ખાસ. એ મહારાજ તમે કેમ બેનોને ખાસ કીધું? એનું કારણ શું? ઈ તમને ખબર ન હોય. કા કેમ? બેનોની બાજુમાં એના હાહુ બેઠા હોય. એટલે આરહ કરજે ટાટે પાણીએ ખો જાય. પણ 2 હાથ ઊંચા કરી જેમણે જે એક આખા દિવસમાં આપણાથી પાપ થી તમામ પાપ માં ચિતડાને ચરણે ધરી દેવાનું છે. 2 હાથ ઊંચા કરી ભાવથી બચન જે બોલવાની. બોલ ગિરિરાજ ધરા નકી. બોલ કનૈયા લાલ કી. બોલ શીતળા માતા કી. વાહ, હવે જામી ગયું લ્યો. મજા આવી ગઈ ને? બહુ. હાય ભાઈ, હવે હવાર લગી કઈ ઉસકાવતો નહીં સીબા ખોટા. નહીં નહીં, મારે શું લેવા દેવા તે. એમ તો તું સીધો રહ્યો ને. ભાઈ શું પછી હિસ્ટ્રી. આજે આનંદ, આજ ઉછરણ, આજ નયનોમાં ભયો ને. કારણ કે એ સખી આજે મારે આંગણે આવો, કંચન વર્ષે મેં એક માં ભગવતી માં શીતળાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. કારણ કે 5 ગામ ભેગું થાય એટલે પંચ થઈ ગયું. અને આજ માં શીતળાના ખોડાની અંદર આવું સરસ આજનું વનરાવન. આજના આ વનરાવનને અહીંથી મારા સતસત વંદન. પધારેલ તમામ ભક્તજનોના હયામાં બિરાજમાન એ પરમ તત્વ રૂપી આત્માને અહીંથી મારા સતસત વંદન. કારણ કે આજ માનું સાનિધ્ય છે. આજ તમારા પાસે એવો સમય છે. કારણ કે આજની રાત એટલે આ 5 ગામને એવો આનંદ, એવો ઉત્સવ. કારણ કે જો માં ભગવતીના ગુણગાન ગવાતા હોય, એનું સાનિધ્ય હોય, એના ખોડામાં રમવાનું હોય, અને આજની રાત તમારા હાથની વાત છે. જેટલું ડોનેશન દેવાય એટલું તમામ ડોનેશન. કદાચ પછી તમે કોઈ કલાકાર ઉપર મોજ આવે ને તમે વરસો, ઈ ડોનેશન અહીંયા રહેવાનું. કદાચ તમને મોજ આવે ને કાંઈ માં ભગવતી વિશે, કોઈ રાહડા વિશે તમે ગૌરવશો, ઈ પણ અહીંયા રહેવાનું. તમારી પાસે અત્યારે સમય છે, સમયનો સદુપયોગ કરી લેજો. કારણ કે વિશેષ તો કહેવાનું ન હોય, કારણ કે તેજીને તો ટકોરો કાફી હોય. આ સમાજ તો સુરા દાનવીર એની ભૂમિ, એની ધરતી, અને આયુને તો માનનારી કોમ. વિશેષ વાતો ઉપર નહીં જતા કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધતા હોય ત્યારે
ગામમાં જઈને જઈને રાગધના શરીર આન ધન દાન ગોકુળ શરી પૂજો ને ગામ એ દાન ધન માતા યશોમતી અરે રે જેને આંગણ ખેલે નંદલાલ જેથી આઠમની અંધારી રાતડી જ રે આઠમની અંધારી રાતડી અને જેથી દુનિયા જાકારા દીએ એ પણ વાલાને વધાવી લે અરે રે તેદી સાજલ ઝૂંપડી સાંભળા જદી વાલાને વધાવી લે અરે રે તેદી સાજલ ઝૂંપડી સાંભળા રમતા ભમતા તારા છોરુડા અનવર કોકદી કિયા ઘાઈ હાલા જાય હરે તે દીબાવડું પકડીને પાછા વાળ દે અરે રે મારી ખમકારી ખોડલ માત માટે હવે હો નંદાજી નો આવે हरि गोकुल 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 कहला दे प्यारी में बलहारी
જાય જાય જહાજ ગરજતી દોરાડી જે હર હંકારી નો બની આવડી નદી રૂપડી નો નખરાડી યાર નદી રૂપાડી
એ હાથમાં ગેડિયા વાલા
માખણ ચોરે પ્રભુજી મન હરે રે માખણ ચોરે મન હરે મધુરી વગાડે વેણ પણ વનના મીઠલા અરે રે તમે રેજો મનોહર રાસ જો તું જ્યાં ઝપટું કરે અને પરચાનું નહીં જોને એ હવે શીતળા માને આંગણે ઓરે રે ઈ તો નમણું જ કરે નરને ન કરે નરને ન હરી રે કનૈયો આવે હો મારા કૃષ્ણ કનૈયાલાલ શીતળા માત કી તો ભગવાન હા વાલા બોલ તમે તો મોટી મોટી કરતા હતા કા ભાઈ શું મોટી મોટી કરતો હતો કે શીતળામાના મંદિરે જાહું ને રાસલીલા રમશું ને ફલાણું ઢીકણું ઉભો, ઉભો, ઉભો. કા કેમ મા ભગવતી રાજરાજેશ્વરી માં શીતળામાનું જ આજનું સાનિધ્ય છે છે સરસ મજાનું એમના ખોડામાં આજનું વનરાવન છે છે અને આવો સરસ રાસ આલે આમાં ક્યાં ખોટી ને મોટી વાત આવી ભાઈ આ નકરો રાજ છે હા હા એટલે મને નથી ફાવતું કેમ નથી ફાવતું એનું કારણ મને હાવ અંધારું અંધારું લાગે છે ઓલા આટલી બધી લાઇટની સુંદર વ્યવસ્થા છે એ આમ આમ સેટો બે બેટા થોડોક સેટો હોય અહીંયા લાઇટનો બોર્ડ છે માં દીકરો રેડી કમ્પ્લીટ હવે તું ત્યાં ન બે તો ભાઈ બાકી છોકરા પાસે ગામના હો માનતા કરે ત્યાં થતા નથી સીતારામ સીતારામ તો કરી ભાઈ ગયા ને આ બે જની રહેતે અને આપણે એમ કે બહેનોમાં બુદ્ધિ નથી બુદ્ધિ ખરેખર બહેનોમાં છે બુદ્ધિ આપણામાં નથી આમ નજર કરો એકેય છોકરા બહેનો પાસે નહીં હોય લગભગ આમ હલવાણા છે
અને એ બેઠી બેઠી કે અમારી પાસે છોકલા લે નહીં ના પાપાના એવા એ પપ્પો હરખુડીનો ડફ દઈને તેડી લે. તો પ્રભુ હું કહેતો તો પાછું એ ભૂલી જાઉં. તું એમ કહેતો કે મને અહીંયા અંધારું લાગે છે. હા, અંધારું અંધારું. એવું કાંઈ છે નહીં. સરસ મજાની લાઇટની સુંદર વ્યવસ્થા છે. મોતી પોરવા હોય તો પોરવાય, આવું અંજવાળું છે. હું કવિ તમે સમજતા નથી. કા શું કહેશ તું કે મને હા ઉડ ઉડ લાગ્યા કરે. તને ઉડ ઉડ લાગે? હા, એકલું એકલું લાગે. એકલું એકલું. આ ગોવાળિયા જો હબાવ બેઠા અહીંયા જો. એને હું મારા બટકા ભરવા એલા એને બટકા ના ભરવાના હોય, તો એને સંગાથે રમાડવાના હોય. ઈ સંઘાથે આવે તો આપણે પછી બધાને નીકળી જવું પડે. કેમ? આ એકે ન ટકે આમાં. એમાં સાચો છો તું. એટલે તને આમાં જામતું નથી જામતું. મજા આવતી નથી આવતી. જમાવટ પકડાતી નથી. હાવ નહીં, બિલકુલ નહીં, જરીએ નહીં. તો એક કામ કરું. શું? લીલા કરું. બચોઈ એવાયો થઈ ગયો છો ને હમણાં. તને એકલા જામે નહીં. હે ભાઈ, કરશું ને આપણે. આજો એને લીલામ ખબર પડે છો. એટલે મહારાજ, જો લીલા તારે કરવી હોય, હા, એની ઈચ્છા હોય તો આપણા બે થી લીલા થાય નહીં. એ તો ગુડું બે થી ન થાય. તો એમાં રાધાજી અને ગોપીજનોની જરૂરિયાત પડે. એ તો પડે જ. એને તેડવા તારે જાવું પડે. ક્યાં? બરસાના. આ સમય મને ધક્કો ખવાય. કેમ ભાઈ કેમ? મોબાઈલના બટકા આવી ગયા, મિસકોલ મારી દો, ડફ દઈને હાજર. મહારાજ, એ તમારા અહીંયા બધું છે. ટાવર, મોબાઈલ, નેટવર્ક, આ તે જી ગણો. અમારે ગોકુળ, મથુરા, વનરાવનની અંદર આવું કઈ છે નહીં. એ તમે એટલા વર્ષ અહીંયા કર્યું હું. કા ભાઈ કેમ? બે ત્રણ થાંભલા ઉખડી ન્યાના હાલવી દેવાય. મહારાજ, અમારે આની જરૂર નથી. તો તમારે શેની જરૂર? અમારે કાંઈ કામ હોય, હા, તો મારા કામ કરે કોણ? બધાય હું જ જાઉં. તું જ જા. હા, અને ગોપીજનોને કદાચ કામ હોય હા, તો એ જળ જમનાને આરે આવે પાણીલા ભરવા, ત્યારે અમારે વાતચીત થઈ જાય. એટલે અમારે મોબાઈલની જરૂર ન હોય ભાઈ. તમારે સારું લ્યો. કા? જળ જમના નારે પાણીલા ભરવા આવે. હા. અમે આખો દી વાડી રહી તો ભાટ લઈને કોઈ ન આવે, ભૂખા મરી જાય. એમાં સાચો છો તું. પણ મહારાજ, જો તમારે લીલા કરવી હોય હા, તો રાધાજી અને ગોપીજનોને તેડવા તમારે અહીંથી બરસાના જવું પડશે. નકર ઓલું કરજો ને. હું ઓલી ભેંસ જીપ કાઢીને બહાર આવે ઈ. એને શું કહેવાય ઈ ખબર તમને મહારાજ? હું એને ફેક્સ મશીન કહેવાય. આથી ફેક્સ કરો, ફેક્સ. પણ વાલા ફેક્સમાં તો કાગળિયો નીકળે, રૂબરૂ તો કાંઈ નીકળાય નહીં એમાંથી. તમે અંતર્યામી છો, હા કેમ? દ્વારકાના નાથ છો. હા મોટા મોકલો મશીન, હા મોબાઈલ મોટા મોટા કરો, બરોબર. ઢાંકણા દઈને બટન દબાવો, હા. 99 7 94 93 ડફ દઈને સીધું અહીંયા. પણ મહારાજ, ઈ ટેકનિકલ યુગ હજી આવ્યો નથી. આ આવશે તો આવે તઈની વાત ત્યારે, પણ અત્યારે શું કરવાનું? તો અત્યારે કંઈક બીજું ગોઠવી. ગોઠવવાનું કાંઈ નથી. અહીંથી સરસ મજાનો તમને કાગળ લખી દઉં. હા, કાગળ લઈ અને તમે બરસાના જવાનું છે. જવાનું. હા, બરોબર. બરકુભાનની ઘીરે જવાનું. હા, એની ઘીરે જ જઈશ. રાધાજીએ ત્યાં ઉતારા કર્યા છે સરસ મજાના. ત્યાં ઉતારા કર્યા. બરોબર ને? હા. ત્યાં જઈને કહેવાનું કે ભગવાને આજ માં ભગવતી રાજેશ્વરી માં શીતળાના સાનિધ્યમાં હા. સરસ મજાની લીલા કરીને ઈ લીલામાં તમારે રાસ લેવા અને લીલા કરવા આવવાનું છે. આવો સંદેશો લઈને તારે હા, જવાનું. તો કાગળની કટકી લખી દો એટલે ગોપીજનોને તેડી આવે. બરોબર ને? તો સુખા હવે તમે આ ગોકુળ ગામથી એ બરસાના ગામ જાવ રે લખવો. હે હે લખાવો, હે આ લખાવો કાગળિયો રે, હે મનો લખાવો કાગળિયો રે, હે મનો. ગોકુલથી ને ગોકુલથી બરસાના જાવું રે લખી દઉં. એ લખવું કાગળ
કાગળ લખે પ્રભુ કાગળ લખે કાગળ લખે સખા બસ બસ મહારાજ એ મહારાજ હું ઉપડી આવેલો હાવ પણ કા કેમ આ અમારું બધું વિખાઈ ગયું જો એ તો હમે હાથનું વિખાઈ ગયેલું પીડ્યું હોય નહીં ને મહારાજ માતાજીના સાનિધ્યમાં કોઈ દી કોઈનો વિખાય જ નહીં હા તો એટલે અટાણ સુધી કોઈ દી એની કૃપાથી વિખાણું નથી તો મને હું કામ દોહ દ્યો તું ઈ વગાડમાં એમ કા હું કામે ના ઈ નથી હાલતો આના ભેગું કોણ કે નથી હાલતું ભગવાન એને ના પાડો એમાં સુર હોય નહીં જો ભાઈ તારી હહુડી હા દાદા એમ કે નથી હાલતી તો કારણ વિના ન હોય એ સુરમાં નહીં હોતું ભાઈ સુરમાં સુરમાં આ પણ સુરમાં છે હું પણ સુરમાં છું મારે ઘીરે ઘરના પણ સુરમાં છે મારો છોકરો પણ સુરમાં છે એ બધી વાત સાચી મહારાજ પણ તમારી પાસે એક જ આ હહુડી એક જ સુરમાં વાગે ભગવાનને પૂછો કેટલા સુર છે તમારી પાસે કેટલા સુર છે મહારાજ આ વાસળીની અંદર 7 સુર આવે અને બધા સુર જુદા જુદા લઈ આલાપ સાથે જોડાયેલા હોય એટલે એક એક સુરે શું શું આવે ઘણું આવે મહારાજ શું આવે ઘણું બધું આવે એની કલ્પના કરવી મહાન છે અઘરી. આમાં એક જ સુર છે હા પણ આમાં ઘણી તકલીફ પડે હવે એક સુર એમાં શું તકલીફ પડે ભાઈ આ સુરમાં સાંભળી જાય હા એટલે સારી સારી ગાડી ઊભી રહી જાય અરે એવું થોડું હોય કાંઈ રોડ માથે જાવ પછી વાગે ડફ દઈને બ્રેક મારવી પડે છે હા પછી બીજો પછી બીજી આની સીટી વાગે હા એટલે વૈંડ્યું ઠેકવી પડે રમતા હોય તો મહારાજ ઈ જેના અનુભવ હોય એની વાત હોય પણ અહીંયા આ દાદા એમ કે નહીં હાલે અને તો જો હાલશે જ નહીં જો તારે વગાડવી જ હોય હા તો તું સુરમાં છો એની સાબિતી આપવી પડે કઈ રીતે તું જે દાદા ગાય હા ઈ પ્રમાણે તારે એમાં વગાડવાનું બરોબર અને આ ભક્તજનો બધાય બેઠા ને ઈ તારી કલાની કદર કરી અને તને તાળીથી વધાવે તો અમે બધાય માની કે તું સુરમાં છો હેલા સહી ને? હા જો આ બેઠા એ આજ પાડે એમ મહારાજ એ બધી વાત સાચી ભગવાને કીધું 7 સુરનો હા સંગીત છે બરાબર હા અને આ તો દરિયો છે હા તમે એમ કહેતા હોય કે તમારી હહુડી હું પછી વગાડી મને લઉં મને તમે જેમ છેલાએ ગવડાવો હેલાય નહીં હાલે પછી એકચ્યુઅલી આડી ખુટ્ટી થાય જ ના ને ખાલી તમને એક દાખલો આપી દઉં જો આમાં तो 7 सुरों का बहता दरिया 7 सुरों का बहता दरिया तेरे नाम આ દરિયો છે આમાં તમારે ડૂબકી મારવી છે નહીં આપણે કાંઠે બેહીને સબસબિયા કરી લેવાના છે કાં લે ને પણ વગાડવી તો જોહે જ. વગાડી દઉં પણ માપે માપે મેળે રહેજો નકર આ એક સૂરનું કાંઈ નક્કી નથી આ એક સૂર બંધ થાય તો ઘણા સૂર બીજા બંધ થઈ જાય तो कागड़ लखे प्रभु વાહ एक कपूर थी ने વિધ વિધ લખે સમાચાર સખાજીએ માં વિધ વિધ લખે સમાચાર થૂક ઉડાડીને પણ પૂગી ગયો તાણી ભેગીને ભેગું ધન્યવાદ. કરી લીધું કઈ વાંધો નહીં હવે વગાડજો કઈક હો મને કઈક તો વગાડવા દેજો કારણ કે હાલની માથે બધું જ હોય ભાઈ. कागड़ लखे प्रभु एक कपूर थी एमा विध विध लखे समाचार सखाजी एमा विध विध लखे समाचार કાગળ લખો રે સખા કપૂર થી બને લખો સમાચાર.
આગળ લખે પ્રભુ કપૂરથી એમાં વિધ વિધ લખે સમાચાર એ સખાજી એમાં વિધ વિધ લખે સમાચાર લખાવો
પ્રભુ તેડવા જવું જો હે મારા છૂટકો નથી. હું તો આરહ કરો. ब्रिज की शब बाला रूप शाला, ब्रिज की शब बाला रूप रसाला, बदन हाला बदनाला। મહારાજ, એ મહારાજ, એલા હજી ગોપીજનો આ વનરાવન ની અંદર પધાર્યા ત્યાં તારામાં આટલો બધો ફેરફાર મારા એકમાં આવ્યો તો આમ નજર કરો કા શું છે? મૂસું મંડી હમી ખાવા. એલા એવું નથી, તો ઈ તો કદાચ કોઈ જીવડું ને આગડી ગયું હોય ને હાથ ફેરવતા હોય. જીવડું હું વાંધો એક ભાઈ બીડી પીતો તો ધુવાળો જ ન નીકળ્યો ગોપીઓ આવી. એવું નથી, આ એક પ્રેમ, એક લાગણી. ધુવાળામાં પ્રેમ હોય? વાહ પ્રભુ, તને મહારાજ! તને જ્યાં આવે ત્યાં પ્રેમ જ દેખાય. મહારાજ, મારું જીવન જ આખું પ્રેમ છે. જો તું સમજી એક તો. કેટલાક સમજવા. કારણ કે પ્રેમે વશ થઈ ઈ નંદના નેહડે રહ્યો તો. પ્રેમે વશ થઈ નંદના નેહડે રહ્યો તો, ઈ જ પ્રેમામાં વશ થઈ પાંડવોની સંગ રહ્યો તો. અને ઝાકરનો જો પ્રેમ લાગ્યો તો આપણે ઉપર વયા ગયા હોય પ્રભુ. કાંઈ પ્રેમે પ્રેમે ફેર હોય ને ત્યાં ખૂબ. એટલે ખાલી એક અંતરનાદથી મેં સંભારણું દીધું અને ગોપીજનો જો અહીંયા હાજર થઈ જતા હોય અને તારે આવડું મોટો આજનો બરસાનાનો ધક્કો મટાડી દેતા હોય હા, તો હકીકત તને આજ તારી માથે જો તમે આ ધક્કો મને મટાડી દીધો, હા, મારા ઘરનો ધક્કો મટાડી દો ને તો હું હાસો કહું મારા નાથ. તારા ઘરનો ધક્કો તો નહીં મટે વાલા. પછી હાસો ધક્કો એ છે, આ તો ગમે તે ડફતી નજર થાય. હા હા મહારાજ! હાલત ને ક્યાં સુધી છે ખબર બસ હતા નહીં. એ મહારાજ, હા, ગોપીજનો વનરાવન ની અંદર આવી ગયા આવી છે. ગયા. સરસ મજાના ગોપીજનો આવ્યા, ચાર સાહેલી સંગે લાવ્યા. હા, સંગે લાવ્યા. પણ તારે બે કામ કરવાના છે. ક્યાં? એના નામ પૂછી અને જય શ્રી કૃષ્ણ કરવાના. નામને તમારું શું કામ છે? અરે વાલા, ખબર પડવી જોઈએ આજના વનરાવન ની અંદર ક્યાં ગોપીજનો આવ્યા છે. એમ? હા, એટલે નામય પૂછવાના અને જય શ્રી કૃષ્ણ કરવાના. તું ગડબડ ગોટો કર નાખો. એટલે એક એક ને કરું કે એક એક ને ઠબકારી બીજું. હા, નંબર 1, નંબર 1, નંબર 1, નંબર 1. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. સાઉન્ડ વાળાને ગોપીઓ જ મજા આવી ગયો. કેવા લેકા મીંડો દેવા. તેથી આમાં તને વાંધો શું આવી કે ને ભાઈ? જય ગોપાલ, જય ગોપાલ, લે પાણો ફોડતા તમારું ગોપાલ. ગોપાલ, તમારું તમારું. શું નામ રાખ્યા આપને? કલાવતી, क्या नाम? कलावती. ओह, आपका नाम खलावती है? हाँ. तो राशि ये थाती है. एम. हाँ, तुम्हारा नाम खलावती, हाँ हाँ हमारा नाम खलावता. हाँ हाँ. नंबर 2, नंबर 2, नंबर 2, नंबर 2. ए जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ અવાજ આમ આવું થઈ ગયો તમારો? આવો થઈ ગયો એટલે કેવો થઈ ગયો? આ કેમ આમ માંડ્યા બોલવા? હું તો પહેલેથી આમ જ બોલું.
આમ જ બોલો. હા મેં તો આજ સાંભળ્યા તમને. હવે જાવા દ્યો ને કેદી ના સાંભળ્યો તો ક્યાં ખેતીના સાંભળ્યા? આજ ભેગા થયા આપણે. હોતું મોનોજી. તો શું નામ છે તમારું? મારું નામ હંસાબેન ભરતભાઈ પોલમાર. ભરતભાઈ પોલમાર. ભરતભાઈ પોલમાર. ભરતભાઈ પોલમાર. કેવું? હંસાબેન ભરતભાઈ પોલમાર મોવરી ફાઈવ બ્રિગેડ. મોવરી ફાઈવ બ્રિગેડ. મોવરી ફાઈવ બ્રિગેડ. તમને અહીં કોણ લઈ આવ્યું? हमको मालूम नहीं है. તો કિસકો માલુમ હે? हमें ना वाला को. તો તમે એક જ આમ બોલો કે? नाना તો मारा बापा एना बापा બધા આમ જ બોલીએ. તો આખો ઘાણો દાજી ગયો. આખો ઘાનો પેનેથી દાદેલો. તો તમારે હવે કાંઈ ન કરાય. તને હારો એગરો હોય ને હા ત્યાંથી અવડીક સિંહી લઈ જવાય, એવાની મોનોકોટોની. એનેથી શું થાય? બબે ટીપા બધીને પાવ, પછી તમારો અવાજ ખુલી જાય. હોયા જઈએ. હોયા જઈએ. હોયા જઈએ. તો ભાઈ શું કામે છે? નંબર 3 નંબર 3 નંબર 3 નંબર 3. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. હે એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. મારું નામ ધોરી. 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 માર ફૂઈ કારી હતી નું ધોરી. આવી ધોરી મહારાજ. એ મહારાજ ધોરી. શું નામ? ધોરી. ધોરી. ધોરો. તમે ધોરા નથી, તમે કારા છો. મરી ગયા, મૂંઝાઈ રહ્યો આખો. હા પણ ધોરી કીધી. થાકી ન ખવાય, પછી ઓગરી જાય ત્યાં સુધી. ધોરી કીધી ને હું ઉનારી ગયો. હું ધોરી નથી. હું તે તું ધોરી જ છો. કા પણ તારી માં કારી શું કરું? ખોટું બોલમાં આખું મોં જરી જરી છે ને તું એમ કેશો કારીશ માર બાહામું છો. એના હામું જોઈને જ કીધું. હા. નંબર 4 નંબર 4 નંબર 4. જય શ્રી કૃષ્ણ મહારાજ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. હજી તો હમણાં હું થોડાક દી પહેલા તો આવી હતી અહીં. તારે પાછું શું કામ પડ્યું મહારાજ? પછી અહીંયા એવું બધે એવું થયું, પાછા આપણે અહીં રાસે રમાડી. હા તો ભગવાન વેલા આવી ગયા. હા એ કયું ના ઉતામેર કરતા હતા. બરાબર. મને તમે કે પલો સેટો છે, તારે ધક્કો નથી ખાવા દેવો. બરાબર. આગળ મને કે નાથથી ગોપીઓ અહીં રાસે રમવા તેડાવ્યા એ છે. પલો એની સેટો સમજે જ રાખ્યો. એને ખબર છે કે આ તૈયાર થતા હોય ને ને કવરાવી દે. હાવ ના આજે કોઈ નથી આવ્યો. હા, કારણ કે ન્યા આવ્યો ત્યાં જગ્યા નહોતી જડે. એટલે કોઈ આવ્યું જ નહીં. હાવ ખોટી કરવા. એ સારું થયું. કોઈ આવ્યું નહીં, છાય ન આવ્યો. એ આવી જાય સાની ઉપાધિ કરીમાં. કારણ કે એટલે પેલે પછી અહીંથી આવવામાં તકલીફ પડતી. એ આવી જાય. સરસ. વાહ વાહ. આવડું મજાનું. આની પેલા રેમાં ને તેથી 3 ગામને ટીંબે હતો. આજ 5 ગામને ટીંબે હે. 5 પરમેશ્વર. શીતળા માતાજીના સાનિધ્યની અંદર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે આવડો મજાનો કાર્યક્રમ. અને લગભગ મારા અંદાજે અંદર મંદિર પણ બનાવ્યું હોય અને પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હોય. આવડો મજાનો કાર્યક્રમ હોય. જોકે અહીંયા વિહાવાળાવાળાને તો એવું ન કહેવું પડે, કારણ કે એના દાખલા બહારથી માંડ્યા દેવા અમને. હા, ઓલા પાલનપુર વાળા ભાઈ છે ને, આપણો ગમે ત્યાં પ્રોગ્રામ જોતા જ હોય. કાનભાઈ લાઈવ પ્રસારણ હોય એટલે એ આ વખતે વિહાવાળાનો પ્રોગ્રામ જોયો ને તોય પૂછ્યું મને કે તમારે તો બહુ રૂપિયા થાય નહીં કે. હા, અને નાગાભાઈ ગમે એ કાર્ય કરતા નંબર ગોતેલી ત્યાંથી વીડિયાવાળાનું નામ, વીડિયાવાળાનો કોન્ટેક કરે લાઈવ પ્રસારણમાં
અને ત્યાંથી આપણા કાર્યકર્તાઓના નંબર ગોતે ન્યા ફોન કરે કે ખરેખર તમારો કાર્યક્રમ એ કે એ બાજુ બહુ સરસ થાય છે એમ. વાહ. એ અમે જેની જોતા તા વાટડી જ રે આજ અમે જેની જોતા તા વાટડી આ બધા સાજન માજન યમને હામા મળ્યા એ પછી ઉગડ્યા અમારા હૈયાના કમા અરે રે દીદી કામ નો પડ્યા કુચી તણા યે મોરલા બોલા મધુવનમાં જ રે આવા મોરલા બોલા મધુવનમાં અને જાગે મારી પુરવને જ ફ્રેજ હે સોડે શણગાર યાજ સાહેલી સજે હે મારે રમવા જાવો કાના હારે રાસ કાનુડા તારી મોરલી ને મારે જીતડે ચોટી ગઈ ગેલી કીધી ગકુડ ગામની ગોપીઓ મારી નિંદર વેરણ થઈ અમણિયર તારા કારણે અને મેં તો છોડે સૈયા શણગાર પણ તોરણ બાંધા મેં તો ટોડલે અરે રે હું તો જોતી મણિયારાની વાત આજ દોડી દુવારી દોડીને દ્વારિકામાં જાય દોડીને દ્વારિકામાં આવા જાય રે અમારા દોડીને દ્વારિકામાં જાય દોડી 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 આજ દોડીને દ્વારિકામાં જાય રે મારા મનડા આજ દોડીને દ્વારિકામાં જાય દોડીને દ્વારિકામાં જાય રે અમારા મંગળા આવા દોડીને દ્વારિકામાં જાય
દોડી 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 અજ દોડીને દ્વારિકામાં જાય રે યમરા મનડા અજ દોડીને દ્વારિકામાં જાય ब्रिज की सब वाला रसाला ब्रिज की सब वाला रसाला बनी बेहाला बनवानी ये जगी तन ज्वाला विपत विशाला दीन दयाला मंगलाला आए नहीं आला पाला पंची वाला बनवारी कनन सुखकारी नीत मुरारी गए विसारी गिरधारी उठ गए विसारी गिरधारी धारी એ નવરાત નવેલી તો બની અલબેલી હાયલા હાયલા નવરાત નવેલી બની અલબેલી ભાપ ભરેલી ભગવેલી અનહદ કરવેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી તો નારે નવેલી બની ચંપક વેલી નારે નવેલી સોળ સજેલી શણકારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી ને મારી અસુર વિખંડી અવતારી ઓહો યમા જગદંબા મારી જોગણી એ માતાજી જપીએ તોડા જો ને જાપ આવા યખંડ એ યખંડ 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 અખંડ દીવડા ભરે માતાજીના એ યામા અખંડ તોડા અખંડ તોડા દીવા ભરે ઓ માતાજી પ્રગટ હિતરાય તમે શામ ચોકારા મોરે બિઠાડા શામ ચોકાડા ભોગ ભગવાડા નંદલાલા નંદલાલા રે ભાઈ નંદલાલા હે નંદલાલા રે ભાઈ નંદલાલા મોર બિઠાડા શ્યામ ચોગાડા ગોપ ગવાડા નંદલાલા ઓલા મટકા મોડી મૈલા ઢોરી ક્યાં તું હાઈલો તારી રે માલા ક્યાં તું હાઈલો એક 5000 અને 1 રૂપિયા રામના ભરોસે અને 1001 રૂપિયા સ્વર્ગવાસી રણમલભાઈ એમનો ટેકો મળે છે અને 5000 માં અરભમ રાતડિયાને યાદ કરવાના છે. ક્યા બાત વાહ પાછા 1001 રૂપિયા રામને ભરોસે મળે છે. ક્યા બાત અને શ્યાર શ્યાર ભાયુની ટોરી રે અરાભમ શ્યાર શ્યાર ભાયુની ટોરી રે ટોરી રંગ મારોડી રે હે રંગ રાત ડીજા ટોરી રંગ મારોડી રે હે રંગ રાત ડીયા રાતડિયા એવા શ્યાર શ્યાર ભાઈ
પાસે જાવે ચાર ચાર ભાયું ચોરી ચાર ચાર ભાયું ટોરી રે અરભમ ચાર ચાર ભાયું ટોરી રે ચોરી રે રંગ મારોડી રે એ રંગ રાત જા ભૈરો મેળો રે ગાજે રે અરભમ ભૈરો મેળો ગાજે રે માલદે નો જરૂર નાખે રે રંગ રાતડિયા માલદે નજરૂ નાખે રે રંગ રાતડિયા તો ભાગ્યનો ભેરુ બને એ પરિયાનો પાલનહાર ભરણી એ દુખડા ભાગતો યદી હર ભમ રંગ હજાર ભરાણી એ દુખડા ભાગતો યદી હર ભમ રંગ હજાર અને કોઈ પણ ભાઈઓને પૈસાની ગોર કરવી હોય પૈસા ઉડાડવા હોય ને તમારી પાસે છૂટા ન હોય તો અહીંયા કાર્યકર્તાઓ પાસે છૂટાની વ્યવસ્થા રાખેલ છે હા અમારા અહીં કાર્યકર્તા ભાઈઓ બેઠા એમની પાસે છૂટાની વ્યવસ્થા છે રાખેલ ત્યાંથી લઈ જવા નમ્ર વિનંતી છે ક્યાં બા એવા આભે આધરાણ મેલા રે હારા ભમ આભે આધરાણ મેલા રે અરે રે રે આભે આધરાણ એ જ મેલા રે હારા ભમ આભે આધરાણ મેલા રે એમાં ચૌદા ચિરોડી ચોખા રે રંગ રાતડિયા જોયા ચિરોડી ચોખા રે એ રંગ રાતડિયા હા સેનાભાઈ 1001 રૂપિયા રામના ભરોસે માં હોનલને યાદ કરવાના છે. ક્યાં બા અને બીજા એક 500 રૂપિયાનું રામ ભરોસે દાન મળે છે અને સીતરામાને યાદ કરવાની ભાઈએ વાત કરી છે. સારું ચોક્કસ આ ફોનભાઈને યાદ કરવાના છે હતા ત્યારે કાળી અંધારી આમાં કાય હુજે નહીં વરણ માથે પડી કાળી અંધારી એમાં કાય હું દે નહીં આ વરણ માથે પડી આ કાળી અંધારે કાય હુજે નહીં વરણ માથે પડી કાળી અંધારી એમાં કાય હું દે નહીં વરણ માથે પડી જાગતી જોયું યામાં ઢળાતી રે જાગતી
જાગતી જો તું યમ ઢડાટી દે આય યુગી પર ભાત લાખાર લોબડી મારી ભજા તું ને ભેરિયા વારી એજ હોનલ મારી આબકી પાડી ભજા તું ભેરિયા વારી અને અદા શિવમભાઈ કેસવાલા હા યુકે થી અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. હા 5000 રૂપિયાનું દાન મળે છે હા. અને શીતળા માને યાદ કરવા જરૂર ચોક્કસ પનલમાં જાગતી જો તું યા મોઢણાટી મેં જાગતી જો તું મોઢણાટી મેં આયનું બી પરમાત હું કમણા રે ઓર ડાંગવારી ભજા તોય ભેણિયા વાળી એજ હોનલ મારી આબકી પાડી ભજા તું ને ભેરિયા વારી મઠડાટી બે અનોતરા માયીન ચરણ સાખ પ્રસાદ ઓટડાતી દે નોતરા માયન ચારણ સાક બધા મઠડાટી બે અનોતરા માયીન ચરણ સાખ પ્રસાદ તેરી રાજ યુડી ને રહ્યા ભટંકાણો રજ રે રાજ યુડી ને રહ્યા ભટંકાણો પૂરજ પૂરે જઈ નિશા લાખાર લોબડી વારી ભજા તું ને ભેરિયા વારી સોનલ મારી આબકી પાડી અને ભજા તું ને ભેરિયા વારી ને ક્યાં બાત આપણે શ્રાવણ મહિનાની શીતળા સાતમ આવે ત્યારે બધા જ બહેનો માતાજીને મંદિરે કુલર જવારવા જતા હોય ને આપણે પણ માતાજીનો જ્યારે વાર હોય ને ત્યારે કાંઈ પણ રાંધતા ન હોય હાયતમ પારીએ સઠનું રાંધણ સઠનું રાંધી અને જોકે હાયતમ એક જ પારવાની હોય પણ આપણે પછી મેરાન કરવા જવું હોય તો ત્રણ દિન રાંધે નાખીએ છીએ કે બા કાંઈ નહીં બાયું નહીં કે અને ભીમભાઈ હા સ્વર્ગવાસી સાજણભાઈ પરબતભાઈ કેસવાલા 5555 રૂપિયાનું દાન મળે છે અને લીરભાઈ તારું સપનું પૂરું કરશે ગાવાની ચાલુ પહેલી ચોક્કસ ફરમાઈશ છે. ચોક્કસ અને દેશી ઢોલ વાગે શીતળા માતા રમે રાહડમાં એહી ઢોલ વાગે માં હિંદડા રમે રાહડે દેશી ઢોલ વાગે શીતળા માતા રમે રાહડમાં એહી ઢોલ વાગે માં હિંદડા રમે રાહડે સાવરણી ને સુપડું લઈને આવે મારી રમવામાં સાવરણી ને સુપડો લઈને આવે માડી રમવારા સાવરણી ને સુપડું લઈ આવે મારી રમવામાં સાવરણી ને સુપડો લઈ આવે માડી રમવારા દેશી ઢોલ વાગે શીતળા માતા રમે રાહડમાં એહી ઢોલ વાગે માં હિંદડા રમે રાહડે
આઈશું તારી રે વિનવા મારા મારી જાય વીર જો ભાલા આઈશું તારી વિનવા માર માડી જાય વીર જો બાબા ભાલા આઈશું તારી વિનવા મારા મારી જાય વીર જો ભાલા આઈશું તારી વિનવા માર માડી જાય વીર જો ભાલા મારી માતાજીની કાજે રૂડા બાજોટ લઈ આવજે પીરા માતાજીને કાજે રૂડા બાજોટ લઈ આવજે વીરા શીતળા માની કાજે રૂડા બાજોટ લઈ આવજે વીરા શીતળા માને કાજે રૂડા બાજોટ લઈ આવજે વીરા દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે શીતળા માં રમે રાહડે મારી દેહી ઢોલ વાગે માં નીતળા રમે રાહડે ભાઈ સોનીરા રે વિનવા માર મારી જાય વીર જો ભાલા ભાઈ સોનીરા વિનવા માર માડી જાય વીર જો ભાલા ભાઈ સોનીરા વિનવા ભાઈ સોનીરા રે વિનવા માર મારી જાય વીર જો ભાલા ભાઈ સોનીરા વિનવા માર માડી જાય વીર જો ભાલા શીતળા માને કાજે રૂડી નથડી લઈ આવજે વીરા 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 બેટી દેશી ઢોલ વાગી જાય દેશી ઢોલ વાગે હિતરા માર મેરા દેહી ઢોલ વાગે માં નીતળા રમે રાહડે ભાઈ કશુમીર વિનવા માર મારી જાય વીર જો ભાલા ભાઈ કસુમી વિનવા માર માડી જાય વીર જો અને ભાલા ભાઈ કશુમીર વિનવા માર મારી જાય વીર જો ભાલા ભાઈ કસુમી વિનવા માર માડી જાય વીર જો એ ભાલા શીતળા માને કાજે રૂડી ચીલડી લઈ આવજે ભાલા શીતળા માને કાજે રૂડી ઢીલડી લઈ આવજે ભાલા શીતળા માને કાજે રૂડી ચુંદડી લઈ આવજે ભાલા શીતળા માને કાજે રૂડી સુંદરી લઈ આવજે ભાલા દેશી ઢોલ વાગે વગાડ વગાડ દેશી ઢોલ વાગે હિતરા મારો રાડે વીરા દેહી ઢોલ વાગે માં નીતળા રમે રાહડે આમ ગોતું એમ ગોતું તમારા ધને રે માતાજી ગોતું તમારા આમ ગોતું એમ ગોતું આમ ગોતું એમ ગોતું ગોતો તમારા નામ રે માડી ગોતો તમારા નામ એ રૂપિયામાં ઈ કરીને લાગા તમારા રામ રે માતાજી રાખા તમારા આમ ગોતું તેમ ગોતું એલા આમ ગોતું તેમ ગોતું ગોતો તમારા નામ રે હું તો ગોતો તમારા નામ ભલે સૂરજ રૂપે તેરા મે ભલે ચંદ્ર રૂપે કે નાગ મે તમે દર્શન દેજો માં દર્શન દેજો રે સીતારામ તમે દર્શન દેજો દર્શન દેજો રે હિતરામ તમે દર્શન દેજો રે યાવા કરશનભાઈ ભુરાભાઈ એમના તરફથી
₹5001 આપી માં ખોડિયારનો ભેડિયો ગાવાનો છે. ખોડિયારમાંનો ભેરિયો. એની પેલા કઈક ફરમાઈશ. ક્યાં વાત હતા. મારી લીરલ તારું સપનું પૂરું કરશે હેલા કરશે આય લીરબાઈ તારું રે સપનું પૂરું કરશે તારું જગમાં થાશે ના રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. મારી લીરબાઈ તારો સપનો પૂરો કરશે એલા કરશે. મારી લીરબાઈ તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. તારું સપનું પૂરું કરશે તારું જગમાં થાશે ના રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. મારી લીરલ તારો સપનો પૂરો કરશે એલા કરશે. મારી લીરબાઈ તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. એ મોઠવાળા ગામે મારી લીરલ માન થાન છે મોઢવાડા ગામે મારી લીરબાઈ ના ધામ છે. કેશવ કંડોળે મારી લીરલ માન થાન છે સૌથી મોવર મારી લીરબાઈ ના થાન છે. લીરલ તારું સપનું પૂરું કરશે તારું જગમાં થાશે નામ તારું કષ્ટાની ટી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ. મારી લીરલ તારો સપનો પૂરો કરશે એલા કરશે. મારી લીરબાઈ તારો સપનો પૂરો કરશે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. જય લીરબાઈ.
તારું સપનું પૂરું કરશે તારું જગમગાશે નામ એની તેની જોઈ દુનિયા કરશે સલામ ચાલે સિના 1000 રૂપિયા એમાં નાથા હતાનો રાસ ગાવાનો છે. 500 રૂપિયા રામભરો છે, એમાં રામાપીને યાદ કરવાના છે. આઈ જગદંબા 9 લાખ ને જાડી મામડિયાની દેવ આઈ ખોડિયારનો ફેરિયો ગવાય છે. કોઈ પણ દેવી દેવતાઓનો ગવાતો હોય ને આપણે બધાને મોજ આવતી હોય ત્યારે ફૂલ લઈને ફૂલની પાખડી ટેકો દેજો બધા હાથ ઊંચો કરીને કે ભીમભાઈ મારા તરફથી 5, 50, 100, 500, 5000, 2000 જે કઈ ઈચ્છા થાય છે ખાલી હાથે ફેરિયા ન જવા જોઈએ મિત્રો. ઓહો યામા લાલ કશુંબલ માની ઓઠણી એ મારી કંકુય ભરણો તારો હા આ 5 ગામ ને પરણગઢે થી હાલિયા મામડિયાની તું ખોડિયાર મામડિયાની ખોડિયાર એ મારી તારા ભેડિયામાં એ જી ઉજડું યાય મારું રે ભાવી યાદ રે ખોડા ભલે ને કોઈ ઢોરે જગદંબા ભેડી રે માતા દે ભલે ને કોઈ ઢોરે આયુ તમે ભેડી મારી તારી લીલી રે વાડીને લીલો ને હડો એ મારી લીલી રે વાડીને લીલો તારો રે ભાવલા ભા હે માતાજી લીલી રે એ વાડીને લીલો ને હડો એ માતાજી લીલો સરદારની સિંહમો એ સરદારની સિંહ બાકર રે માયરો ને ભરીને બજારમાં માતાજી બાકર રે એ માયરો રે ભરીને બજારમાં એ મરિયામાં લીલો રે રાખી દે રે ચારણો ને હરે સરદારની સિંહમોય બાકર રે મરો રે ફરી રે બજાર મારે માતાજી બાકર રે મરો રે ફરી રે બજાર અને સામે દાતા તરફથી 1000 નો માતાજીના ભેડિયામાં ટેકો આપે છે અને વિચાર કરો આ બધા કેટલી ઘોર કરે છે માં જગદંબાના નામ ઉપર. તો મારા બાપ તમે વરહતા રહેજો ને તમે છાના મના ઉભા હુઆ ચાર જાજો વાંધો નહીં હો. હા આવડા તમારી એ ના જાડું કોઈ દી લોપે જ નહીં. હા પછી ભરે ને ડગલું જેદી કર્મ કશ્યપ રાવો